ગુરુદેવ દત્ત. સૂર્યનું પ્રથમ કિરણ જગત સુહદ ભગવાન રંગાવદૂતજી સાથે. આજનો મંત્ર શિષ્ય કોણ અર્થાત શિષ્ય કોહો. પ્રશ્નોત્તર ગીતાના 11મા શ્લોકમાં પૂજ્ય બાપજી પ્રશ્ન કરે છે કે શિષ્ય કો, અને એ જ શ્લોકમાં તેનો જવાબ આપતા બાપજી કહે છે કે ગુરુ વાક્યે રક્તો ભક્ત સ્વનન્ય શરણો યહ. અર્થાત જે ગુરુ વાક્યમાં અનુરાગ વાળો છે, ભક્ત છે અને અનન્ય શરણાગતિ વાળો છે તે શિષ્ય. અહીંયા પૂજ્ય બાપજીએ શિષ્યના લક્ષણો બતાવ્યા છે. એકનાથ મહારાજના અનેક વિદ્વાન અને પ્રકાંડ પંડિત શિષ્યો હતા. એમાં એક ગાવબા તરીકે એક સેવક પણ હતો, જે અક્ષર જ્ઞાન પણ ધરાવતો નહોતો, પણ એકનાથ મહારાજ માટે તેને અનન્ય શરણાગત ભાવ. બધા વિદ્વાન શિષ્યો આ ગાવબાની ખૂબ મસ્કરી કરતા, કારણ કે એકનાથ મહારાજનો પડ્યો બોલ એ ઝીલે. એકનાથ મહારાજને અંદરથી દુઃખ થાય કે આ બધા જ્ઞાનના અભિમાનથી પીડાય છે, પણ સાચો ભક્ત તો ગાવબા જ છે. એકનાથ મહારાજે સમય જતા શ્રીમદ ભાગવત ઉપર ટીકા લખવાનું શરૂ કર્યું, જે મહારાષ્ટ્રની અંદર એકનાથી ભાગવત તરીકે પ્રસિદ્ધ છે. આ ટીકા લખતા લખતા ઘણો સમય ગયો ને લગભગ 50 થી 60% ટીકા લખાઈ ગઈ. ત્યાર પછી એકનાથ મહારાજને અંદરથી વૈરાગ્ય આવ્યો અને એમણે લખવાનું છોડી દીધું અને બધા શિષ્યોને કહ્યું કે મેં અધૂરું રાખેલું ભાગવત હવે તમે પૂર્ણ કરો. બધા જ શિષ્યો વિસામણમાં પડી ગયા, કારણ કે એકનાથ મહારાજની કક્ષા અને શિષ્યોનું જ્ઞાન બંને વચ્ચે આકાશ પાતાળનો ભેદ હતો. એકનાથ મહારાજે ગાવબાને બૂમ પાડી, ગાવબા તમે મારું ભાગવત પૂર્ણ કરો. ગાવબા પોતે તો અક્ષર જ્ઞાન પણ જાણતો નહોતો, પણ ગુરુએ આજ્ઞા કરી એટલે ગાવબાએ કહ્યું ઓહો, અને ગાવબાએ લખવાનું ચાલુ કર્યું. ગુરુની કૃપા જુઓ તમે. ગાવબાએ ભાગવત તો પૂર્ણ કર્યું, પણ વિદ્વાનોએ જ્યારે એ ભાગવત જોયું ત્યારે કઈ જગ્યાએ એકનાથ મહારાજે લખવાનું બંધ કર્યું છે અને ક્યાંથી ગાવબાએ લખવાનું ચાલુ કર્યું છે એ પણ કરી શક્યા નહીં. આ છે ગુરુ કૃપા. અનન્ય શરણાગત ભાવે જે શિષ્ય જેને અક્ષર જ્ઞાન નહોતું, એવો શિષ્ય ગુરુના પગમાં પડ્યો અને ગુરુએ એને એના જ્ઞાનના બધા જ દ્વાર ખોલી નાખ્યા. આ અનન્ય શરણાગત ભાવનું એક અદ્ભુત ઉદાહરણ છે. એટલે જ પૂજ્ય બાપજી એક ભજનમાં લખે છે કે આપ સમાન કરે શિષ્યન કો દેવે પદ નિરબાના, સદા ભજો ગુરુદેવ ગુરુ બિન નાહી કોહી અપના. પૂજ્ય બાપજી પણ માત્ર 8 વર્ષની ઉંમરે જ જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર પછી નરસોબાવાડી ગયા અને સ્વામી મહારાજના ખોળામાં જેવું માથું મૂક્યું અને તરત જ સ્વામી મહારાજે આમચી મુલગા કહી દીધું. બસ ત્યારથી જ સ્વામી મહારાજે પોતે જ 8 વર્ષની ઉંમરે જ બાપજીને તો સર્ટિફિકેટ આપેલું કે આ તો મારો દીકરો છે, મારો છોકરો છે. અને પૂજ્ય બાપજી ઘણી વખત કહેતા ભક્તોને કે અવધૂત તો માથા વગરનો છે. એણે જે માત્ર 8 વર્ષની ઉંમરે શ્રીચરણે જે માથું મૂક્યું છે, ત્યાર પછી એણે ક્યારે પણ માથું ઉઠાવ્યું નથી. અને પૂજ્ય બાપજીને પોતાના ગુરુ માટે અને પોતાના ગુરુ સ્થાન માટે અનન્ય આસક્તિ અને અનન્ય શરણાગત ભાવ. એક વખત નારેશ્વરની અંદર પૂજ્ય બાપજી લીમડા નીચે બેઠેલા હતા અને એક ભક્ત આવ્યા અને આવીને ગરડેશ્વર સ્થાન વિશે, પૂજ્ય બાપજીના ગુરુ સ્થાન વિશે આડું અવડું બોલવા માંડ્યા. પૂજ્ય બાપજી સમસમી ગયા. ઘણા ભક્તોએ ઈશારો કર્યો, પણ પેલા ભાઈ અટક્યા નહીં અને ગરડેશ્વર સ્થાન વિશે ઘસાતું બોલવાનું ચાલુ જ રાખ્યું. પૂજ્ય બાપજી એકદમ ગુસ્સે થઈ ગયા અને પેલા ભાઈને કહ્યું કે ભાઈ તમે તાત્કાલિક આ સ્થાન છોડીને જતા રહો. મારા કાન કાંઈ કચરો નાખવાની જગ્યા નથી અને મારા ગુરુસ્થાન વિશે ઘસાતું બોલનારનું આ સ્થાનમાં કોઈ કામ જ નથી. તમે તાત્કાલિક આ સ્થાન છોડીને જતા રહો. આટલો બધો પૂજ્ય બાપજીને પોતાના ગુરુસ્થાન માટે ભાવ હતો. અરે પૂજ્ય બાપજી
જ્યારે સ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ઉજવાતું હતું, ગરુડેશ્વરના ટ્રસ્ટીઓએ પૂજ્ય બાપજીને ખૂબ આગ્રહ કર્યો કે તમે આ જે શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે તો એ શતાબ્દી વર્ષ નિમિત્તે તમે બધા કાર્યક્રમમાં ભાગ લેવા આવો. પણ પૂજ્ય બાપજીએ સ્વામી મહારાજની નારેશ્વરમાં જ રહીને જ નામસ્મરણ કરવાની ઈચ્છાને કારણે ગરુડેશ્વર જવાની ના પાડી. આગલે દિવસે શતાબ્દી વર્ષ ઉજવણી ચાલુ થવાની હતી ને આગલે દિવસે પૂજ્ય બાપજીને સ્વપ્નમાં સ્વામી મહારાજે આદેશ કર્યો કે ત્યાં ગાડી મારી જન્મ શતાબ્દી ગરુડેશ્વરમાં ઉજવાઈ રહી છે ને તું અહીંયા સૂઈ રહ્યો છે, જા તું ગરુડેશ્વર જા. પૂજ્ય બાપજીએ ના પાડી હોવા છતાં પણ બીજે જ દિવસે ગરુડેશ્વર ગયા અને સમગ્ર શતાબ્દી વર્ષમાં એમણે ત્યાંની ઉજવણીમાં ભાગ લીધો. એમને સહેજ પણ એવું નહીં કે મેં ના પાડી દીધેલી છે અને હું નહીં જઉં. પોતે ગુરુએ એક વખત આજ્ઞા કરી કે ત્યાં જવાનું એટલે ત્યાં પહોંચી ગયા. શતાબ્દી વર્ષ નિમિત્તે જ્યારે બાપજી ત્યાં ગાડી ગયા અને દત્ત મંદિરની અંદર આચાર છે કે દક્ષિણી બ્રાહ્મણ સિવાય ગર્ભગૃહમાં કોઈ જઈ શકતું નથી. ત્યાંના ટ્રસ્ટી મંડળે પૂજ્ય બાપજીને ખૂબ આગ્રહ કર્યો કે તમે ગર્ભગૃહમાં જઈને ભગવાનની પૂજા અર્ચા કરી શકો છો. સાથે તે વખતના નારેશ્વરના સર્વધર્મ કર્મના આચાર્ય પૂજ્ય શિવપ્રસાદ કાકા પૂજ્ય બાપજીની સાથે હતા. પૂજ્ય બાપજી તો સ્વયં અવધૂતી કક્ષાએ બિરાજતા હતા. એમને ગર્ભગૃહમાં જઈને પૂજા અર્ચા કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે એમના હૃદયમાં જ ભગવાન આવીને બેસેલા હતા. અતિ આગ્રહ જ્યારે ટ્રસ્ટીઓએ કર્યો ત્યારે પૂજ્ય બાપજીએ શિવપ્રસાદ કાકાને પ્રશ્ન કર્યો કે કેવું જોશીજી, હું ગર્ભગૃહમાં જઈને પૂજા અર્ચના કરું? અને પૂજ્ય જોશી કાકાએ પણ એટલો ઉત્તમ જવાબ આપ્યો. બાપજીને કહ્યું કે બાપજી, તમે અવધૂતી કક્ષાએ બિરાજો છો પણ અહીંયા તમે એક સામાન્ય ગુરુભક્ત તરીકે આવ્યા છો, એટલે સ્થાનના નિયમો તમારે પાળવા જોઈએ. ત્યારે પૂજ્ય બાપજીએ જોશી કાકાને કહ્યું કે શાબાશ જોશીજી, મને તમારી પાસે આવા જવાબની જ આશા હતી. અવધૂતના ભક્ત આવા હોય. પૂજ્ય બાપજીને ગરુડેશ્વર સ્થાન માટે એટલો બધો અનુરાગ કે જ્યારે કોઈ પણ જગ્યાએથી ગરુડેશ્વર પધારતા હોય અને મંદિરની ધજા દેખાય ત્યાંથી એ જે તે વાહનમાં જે મુસાફરી કરતા હોય એ વાહન છોડી દે અને તરત એ વાહનમાંથી નીચે ઉતરી જાય અને પગપાળા એ ગુરુસ્થાનમાં આવે. અરે પગપાળા તો પોતે આવે જ, પણ પોતે જે પગમાં ધારણ કરેલી પાદુકા હોય એ પણ કાઢી નાખે. પૂજ્ય બાપજી એવું કહેતા તે વખતે કે મારા ગુરુ મહારાજ જે જગ્યાએ ખુલ્લા પગે ચાલ્યા છે એ જગ્યાએ હું મારી પાદુકા પહેરીને કેવી રીતે જઈ શકું? અને જ્યારે પણ ગરુડેશ્વર એ આવતા તો કડક રીતે સ્થાનના નિયમોનું પાલન કરતા અને ભક્તોને કડક રીતે સૂચના આપતા કે અહીંયા ગાડી રંગઅવધૂત મહારાજનો જયકાર બોલાવવો નહીં. ઇવન ગરુડેશ્વર નહીં, કોઈ પણ દત્ત સ્થાનમાં એ જાય તો પોતાનો જયકાર બોલાવતા નહીં. આટલો બધો પોતાના ગુરુ માટે એમને આદરભાવ. એક વખત નારેશ્વરની અંદર ગરુડેશ્વરના ટ્રસ્ટી જે મૂળ રાજપીપળાના હતા વકીલ સાહેબ હતા, એ પૂજ્ય બાપજીને મળવા નારેશ્વર દર્શન કરવા આવ્યા. બાપજી લીમડા નીચે બેઠેલા હતા. વકીલ સાહેબે બાપજીને પ્રશ્ન કર્યો કે બાપજી, પિતા હોય એની સંભાળવાની જવાબદારી એના સંતાનની હોય કે નહીં? એટલે બાપજીએ તરત કહ્યું ચોક્કસ હોય. પિતાએ જે સંપત્તિ એને સોંપી હોય એની સંભાળ તો એને રાખવાની જ હોય, પણ એમાં એને વૃદ્ધિ કરવાની હોય, તો એ સાચું સંતાન કહેવાય. પૂજ્ય બાપજીના જવાબથી વકીલ સાહેબ થોડા ઉત્સાહમાં આવી ગયા અને તરત બાપજીને કહ્યું, તો બાપજી, તમે સ્વામી મહારાજના સંતાન નહીં તો તમારે ગરુડેશ્વરની અંદર, ગરુડેશ્વરના ટ્રસ્ટની અંદર તમને આ ટ્રસ્ટીઓ કેટલા સમયથી વિનવે છે, તો તમે કેમ ટ્રસ્ટમાં જોડાતા નથી? તમે ટ્રસ્ટી બની જાઓ ને. તરત પૂજ્ય બાપજીએ કહ્યું કે જો ગરુડેશ્વરનું દત્ત મંદિર, સમાધિ સ્થળ, ત્યાં બંધાયેલી ધર્મશાળાઓ એ સ્વામી મહારાજની મિલકત હોય તો હું તમને અહીંયાથી કોદાળી અને તગારા આપું છું, જાઓ એ જઈને તોડી નાખો અને તગારા ભરી અને બધું નર્મદાના પાણીમાં પધરાવી દો. વકીલ સાહેબ, સ્વામી મહારાજની જે સાચી સંપત્તિ છે
દત્ત ભક્તિનો પ્રચાર પ્રસાર જે અદના વ્યક્તિ સુધી લઈ જવાનો છે, એ શું હું નથી કરતો? જો એવું હું ના કરતો હોય, આ તો તમારા પગમાં પહેરેલું જે જૂતું છે એ તમે મારા માથા ઉપર, મારા ગાલ ઉપર નિશંક પણ મારી શકો છો. પૂજ્ય બાપજીના આવા જવાબથી વકીલ સાહેબ લજ્જિત થઈ ગયા, રડી પડ્યા, બાપજીની ક્ષમા માંગી. બાપજીએ તરત કહ્યું કે વકીલ સાહેબ, કોઈ પણ સંત કે ગુરુના સ્થાવર મિલકત એ એનો વારસો નથી, પણ એ ગુરુએ અથવા તો એ મહાપુરુષે સમાજને જે સાહિત્ય રૂપે, જે આચાર રૂપે પ્રદાન કર્યું છે એ એની સાચી સંપત્તિ છે, અને એ યોગ્ય રીતે જનમાનસ સુધી પહોંચાડવું જોઈએ. ખરેખર આપણે બધાને પણ પ્રશ્ન થવો જોઈએ કે શું ખરેખર પૂજ્ય બાપજીના આચાર વિચાર સાથે શું આપણે અત્યારે સમાજમાં જઈ રહ્યા છીએ? આપણે તો બધા કહીએ છીએ કે બાપજીને હું ગુરુ માનું છું, બાપજી મારા ગુરુ મહારાજ છે, પણ આપણા અંતરાત્માને આપણે પૂછવાની જરૂર છે કે ખરેખર બાપજીને એવું થાય કે આ મારું સંતાન છે, એવું કાર્ય આપણે કરી રહ્યા છીએ? બસ આ પ્રશ્ન દરેક પોતાના અંતરાત્માને પૂછે, અને અંતરાત્મામાંથી શું જવાબ આવે છે, બસ એ અંતરાત્માના અવાજને ફોલો થઈને આપણે આગળ વધવાનું છે. આપણે સૌ ગુરુ મહારાજના સાચા શિષ્ય થઈએ, ગુરુ મહારાજના આચાર વિચારને યોગ્ય રીતે સમાજ આગળ પ્રસ્તુત કરીએ, એના આચાર, એના વિચાર, એના સત સાહિત્યને સામાન્ય જનમાનસ સુધી પહોંચાડીએ અને ખરેખર આધ્યાત્મિક ઉન્નતિ કરીએ, એવી અભ્યર્થના સાથે ગુરુ મહારાજને પ્રાર્થના. આપ સર્વનો દિવસ મંગલમય રહો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.